હલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું રાજેશ વડગામા આજે તમારી વચ્ચે ફરી એકવાર ઓનલાઈન લેક્ચર્સની અંદર આવ્યો છું. તો મિત્રો, આજે આપણે ખૂબ મહત્ત્વનો એવો એક અંગ્રેજીનો ગ્રામરનો જે ટૉપિક જે છે કે જે ધોરણ 9થી લઈને 12 સુધીમાં આપણને પૂછાય છે, બરાબર. તો એવો એક ખૂબ મહત્ત્વનો અને ખૂબ સરળ એવો ટોપિક કે જે રોકડા માર્ક્સનો છે, પરીક્ષાની અંદર આપણે સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ એવા હેતુ સાથે આજે આપણે એ ટોપિકને શીખવાનો છે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એ ટોપિક જે છે ડુ એઝ ડિરેક્ટેડ, બરાબર. એનો પાર્ટ ફર્સ્ટ એટલે કે ફર્સ્ટ સેશન આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આશા છે કે મેક્ઝિમમ વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જે છે એ આ સેશનને જોવે, એમાંથી શીખે. તો મિત્રો, ધોરણ 9થી 12ના અંગ્રેજી વિષયમાં આપણે પરીક્ષામાં એક ખૂબ મહત્ત્વનો ગ્રામરનો ટોપિક મેં જે કીધું એ રીતે પૂછવામાં આવે છે, જે છે ડુ એઝ ડાયરેક્ટેડ, બરાબર. અને એની અંતર્ગત આ ટોપિકની અંતર્ગત આપણને મુખ્યત્વે જે છે એ ટેન્સ, બરાબર, એટલે કે કાળનું એક તો પરિવર્તન, અને બીજું જે છે એ એના અંતર્ગત એક્ટિવ એન્ડ પેસિવ, બરાબર. એટલે કે એક્ટિવ પેસિવ જે છે એ અને ટેન્સનું પરિવર્તન, કાળના આપણને બે પેરેગ્રાફ જે છે એ આપ્યા હોય છે, જેમાંથી ફર્સ્ટ પેરેગ્રાફ જે છે, બરાબર, અને સેકન્ડ પેરેગ્રાફ. તો એ બંને જે છે તો બે પેરેગ્રાફ એ રીતે આપણને પૂછવામાં આવે છે, જેમાંથી એક પેરેગ્રાફ જે છે એ મોટાભાગે ટેન્સ ચેન્જનો હોય છે કે જેની અંદર આપણે કાળ જે છે એનું પરિવર્તન કરવાનું હોય છે, અને બીજો પેરેગ્રાફ જે છે એ એક્ટિવમાં આપણને આપેલો હોય છે, તો એમાંથી આપણે એને પેસિવની અંદર કન્વર્ટ કરવાનું હોય છે. તો મિત્રો, આ બંનેની અંદર આપણને નીચે પેરેગ્રાફમાં એવું કીધેલું હોય છે કે ભાઈ સ્ટાર્ટ લાઈક ધીસ, આવી રીતે શરૂઆત જે છે એ કરો, બરાબર. એના ઉપરથી તમારે જજમેન્ટ જે છે એ કરવાનું હોય છે કે ભાઈ પર્ટિક્યુલર આપેલો પેરેગ્રાફ છે એની અંદર તમારે ટેન્સ કાળનું પરિવર્તન કરવાનું છે, તો એ કેવી રીતે કરવાનું છે, કયા કાળમાં ફેરવવાનું છે, બરાબર. તો એ બધા વિશેની માહિતી જે છે એ આપણે આ લેક્ચરની અંદર 1 by 1 સેશનની અંદર જે છે એ આપણે શીખવાના છીએ. અને ખૂબ બેઝિકથી શરૂ કરી અને આપણે આ ટોપિક શીખીએ કે જેના કારણે કોઈ પણ બાબત જે છે એ છૂટી ન જાય, કે કોઈ પણ વિદ્યાર્થી જે છે, બરાબર, એને બેઝિક જો પાયો પણ નબળો હોય, બરાબર, તો એ પણ એ શીખી શકે. તો મિત્રો, આપણે શરૂઆત જે છે એ કરશું પાર્ટ ઓફ સ્પીચથી, બરાબર, કે જે અંગ્રેજી વિષય જે છે એની અંદર કોઈ પણ ગ્રામરનો ટોપિક શીખવા માટે જે ખૂબ મહત્ત્વનું એવું એક બેઝિક ફંડામેન્ટલ જે છે, બરાબર, એ શીખવું ખૂબ જરૂરી છે. પછી એ કોઈ પણ ટેન્સ હોય, કોઈ પણ એક્ટિવ પેસિવ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, એ ગ્રામરનો કોઈ પણ ટોપિક હોય, એ શીખવા માટે આ પાર્ટ ઓફ સ્પીચ જે છે એ બેઝ છે, કે જો એ બેઝિક તમને આવડતું હશે, બરાબર, તો એના આધારે તમે કોઈ પણ ટોપિક આગળના ગ્રામરના જે છે ઇઝીલી જે છે એ તમે શીખી શકો. તો ઝડપથી આપણે જે છે એ પાર્ટ ઓફ સ્પીચ વિશે મેં પર્ટિક્યુલર એક આખો વિડીયો જે છે એ બનાવેલો છે, બરાબર. એ પણ તમને મારી ચેનલ ઉપર મળશે. ને પ્લસ કે આપણે અત્યારે જે જોઈએ છીએ ઝડપથી એનું ઓવરવ્યૂ રિવિઝન, ટાઈપ ઓફ રિવિઝન જે છે પાર્ટ ઓફ સ્પીચનું, બરાબર, એ કરી લઈએ. તો સૌથી પહેલાં તો પાર્ટ ઓફ સ્પીચ જે છે એની અંદર નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, પ્રેપોઝિશન, કન્જક્શન અને સેન્ટેન્સ, આ 8 પોઈન્ટ જે છે એનો સમાવેશ થાય છે. તમારે મિત્રો સૌથી પહેલું છે નાઉન. નાઉન એટલે કે નામ, બરાબર. બીજું છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે સર્વનામ. પછી છે વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. એડવર્બ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ. પ્રેપોઝિશન નામયોગી અવયવ. કન્જક્શન એટલે કે સંયોજક, અને સેન્ટેન્સ એટલે કે વાક્ય. તો મિત્રો, નાઉન. નાઉન એટલે કે નામ. તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સ્થળને ઓળખવા માટે આપણે જે આપવામાં આવેલી ઓળખ જે છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ? નામ કહીએ છીએ, બરાબર. આપણા કોઈ પણ એઝ અ હ્યુમન બિંગ, કોઈ પણ માણસનું પણ તમે જુઓ તો દરેકના કંઈક ને કંઈક ચોક્કસ જે છે એ નામ હોય છે, બરાબર. એ જ રીતે કોઈ પણ વસ્તુના પણ દરેકને આપણે એને ઓળખવા માટે કંઈક ને કંઈક નામ જે છે આપેલા છે. એ જ રીતે આજુબાજુમાં પણ આપણી જે કંઈ વસ્તુઓ છે, બરાબર, પ્રાણીઓ છે, પશુ પક્ષીઓ છે, દરેકના પણ આપણે એને ઓળખવા માટે ચોક્કસ નામ આપેલા છે, બરાબર. તો આ વાત થઈ નાઉન વિશેની. ત્યારબાદનું છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે સર્વનામ.
તો સર્વનામ એટલે તો કે નામની જગ્યાએ જે શબ્દને આપણે વાપરી શકીએ એને કહીશું પ્રોનાઉન. બરાબર છે. તો પ્રોનાઉનમાં ખાસ કરીને આપણે અહીંયા જે જોવાના છે એ પર્સનલ પ્રોનાઉન જે છે એટલે કે વ્યક્તિવાચક સર્વનામ આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. બરાબર, કે જે નામની જગ્યાએ આપણે એને વાપરીએ છીએ. આમ તો ઘણા બધા પ્રોનાઉન્સ છે, બરાબર, પણ અહીંયા મેં કીધું એમ આપણે પર્સનલ પ્રોનાઉન જે છે વ્યક્તિવાચક સર્વનામ એના ઉપર એને જોવાના છે. ત્યારબાદ છે વર્બ. તો મિત્રો આ ટોપિકને આપણે આ જ સેશનની અંદર બરાબર વિગતવાર પણ જોવાનો છે, કેમ કે ટેન્સ માટે, કાળ માટે, એક્ટિવ પેસિવ માટે જે છે એ આ વર્બ જે છે એ ખૂબ જ જરૂરી છે. જો તમને વર્બ અને વર્બના ફોર્મ્સ જે છે આવડતા હશે, બરાબર, તો તમે આ ડુ એઝ ડિરેક્ટેડ જે ટોપિક જે છે એને તમે સારી રીતે બરાબર પરીક્ષાની અંદર જે છે પરફોર્મ કરી શકશો. તો વર્બને મેં કીધું એમ વર્બ એટલે ક્રિયાપદ, બરાબર, ક્રિયા દર્શાવતો શબ્દ. તો આના વિશે આપણે વિગતે અભ્યાસ જે છે આ જ સેશનની અંદર આગળ કરીશું. ત્યારબાદ છે એડવર્બ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. તો કે કોઈ ક્રિયા હોય, બરાબર, એના અર્થની અંદર વધારો કરતો જે કોઈ શબ્દ છે એને આપણે કહીશું ક્રિયા વિશેષણ. ત્યારબાદ છે એડજેક્ટિવ એટલે કે વિશેષણ. તો વિશેષણ એટલે તો કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સ્થળનું નામ છે તો એ નામના અર્થમાં વધારો કરતો શબ્દ જે છે, બરાબર, કે જે નામના અર્થમાં કંઈક વધારો કરતો હોય, નામ વિશે કંઈક વધારે કહેતો હોય, બરાબર, એવા જે શબ્દો છે એને આપણે એડજેક્ટિવ કહીશું. ત્યારબાદ છે પ્રેપોઝિશન. પ્રેપોઝિશન એટલે નામયોગી અવ્યય, કે જે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ જે છે એનું ચોક્કસ સ્થાન નિદર્શન કરવા માટે વપરાતા જે શબ્દો છે ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ, બરાબર, બિટવીન, અમોંગ, આ બધા એ પ્રેપોઝિશન છે. ત્યારબાદ કન્જક્શન એટલે કે સંયોજક, બરાબર, કે જે કોઈ પણ બે શબ્દો છે કે બે વાક્યો છે એને જોડવા માટે જે શબ્દ વપરાય છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ? કન્જક્શન. બરાબર, કે બે વાક્યો હોય કે બે કે તેથી વધારે પણ વાક્યો હોય તો પણ એને આપણે ચોક્કસ કન્જક્શન સંયોજકનો ઉપયોગ કરી અને એ વાક્યો જે છે એને જોડી અને એક પેરેગ્રાફ જે છે બનાવી શકીએ છીએ. એટલે કન્જક્શનનો યુઝ જે છે એ પણ આપણે કીધું એમ બે વાક્યો કે બે નામને કે બે કે તેથી વધારે વાક્યો કે બે કે તેથી વધારે નામને જોડવા માટે થાય છે. અને લાસ્ટ છે સેન્ટેન્સ એટલે કે વાક્ય, બરાબર. તો આ ટોપિક જે છે મિત્રો એ પણ આપણે આ સેશનની અંદર વિગતે એને અભ્યાસ કરવાનો છે. બરાબર, સેન્ટેન્સ એટલે સામાન્ય રીતે આપણે વાક્યો કહીએ છીએ, બરાબર, પણ વાક્યો વિશે પણ ઘણું બધું છે કે જે આપણે જાણવું જોઈએ, બરાબર. તો આમ વાક્યો વિશે કહીએ તો વાક્ય એટલે તો કે બે કે તેથી વધારે શબ્દોનો બનેલો, બરાબર, અર્થપૂર્ણ સમૂહ, શબ્દોનો સમૂહ. પણ એ શબ્દોનો સમૂહ તો હોય, પણ કેવો તો કે અર્થપૂર્ણ સમૂહ, એટલે કે એમાંથી બરાબર કંઈક અર્થ જે છે એ નીકળતો હોવો જોઈએ, સાથે એની અંદર ગ્રામેટિકલ, ગ્રામર, વ્યાકરણના જે નિયમો જે છે, બરાબર, એ પણ એની અંદર ફોલો થયેલા હોવા જોઈએ. તો મિત્રો આ રીતે જે છે પાર્ટ ઓફ સ્પીચ, બરાબર, કે જેનો આપણે કાઇન્ડ ઓફ રિવિઝન કર્યું. જો આમાંથી કોઈ પણ ટોપિક તમારે વિશેષ એની વિશે જાણવું હોય, બરાબર, તો એ પણ આપણી ચેનલ પર જે છે એ સ્પેશિયલ પાર્ટ ઓફ સ્પીચ કરીને ટોપિક જે છે મૂકવામાં આવેલો છે, તો એ પણ તમે જોઈ શકો છો. તો હવે મિત્રો આપણે જે ડુ એઝ ડિરેક્ટેડ માટે, બરાબર, સૂચવ્યા મુજબ કરો એ જે ટોપિક આપણને જે પરીક્ષામાં પૂછાય છે એની માટે મેં મહત્વના તમને કીધા કે વર્બ એટલે કે ક્રિયાપદ અને બીજું જે છે સેન્ટેન્સ, બરાબર, એ બંને પહેલાં અહીંયા જોઈ લઈએ, શીખી લઈએ. ત્યારબાદ આપણે એ ટોપિક ઉપર ફર્ધર જે છે આગળ જશું. તો અહીંયા વર્બ એટલે ક્રિયાપદ. તો જો મિત્રો આપણે સવારે ઉઠીએ ત્યારથી લઈને સાંજે સૂઈએ ત્યાં સુધીમાં દિવસ દરમિયાન આપણે ઘણી બધી ક્રિયાઓ જે છે એ કરીએ છીએ, બરાબર. કદાચ મે બી આપણે એનું લિસ્ટ બનાવવા બેસીએ, બરાબર, તો પાનાના પેજના પેજ જે છે, બરાબર, એ ભરાઈ જાય, બરાબર. એટલી બધી ક્રિયાઓ આપણે જાણે કે અજાણે જે છે એ કરતા હોઈએ છીએ, બરાબર. તો આ ક્રિયા જે દર્શાવે છે, બરાબર, એ શબ્દને આપણે શું કહેશું? ક્રિયાપદ. અને એને ઇંગ્લિશમાં આપણે કહેશું વર્બ, બરાબર. એટલે જો આપણને ડેફિનેશન પણ આપેલી છે કે વર્બ ઇઝ અ વર્ડ વિચ શોઝ એક્શન, બરાબર, કે જે એક્શન દર્શાવે છે, ક્રિયા દર્શાવે છે, એ શબ્દને ક્રિયાપદ કહેશું, બરાબર. ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતો શબ્દ, બરાબર. સામાન્ય રીતે વાક્યમાં ક્રિયા દર્શાવતો શબ્દ એ ક્રિયાપદ છે. વિવિધ ક્રિયાઓ અને સમયના કાળ પ્રમાણે તેમજ કર્તાને અનુરૂપ ક્રિયાપદ જે છે એ બને છે. એટલે કે ક્રિયાપદના જે અલગ અલગ વિવિધ ફોર્મ્સ છે, ક્રિયાપદના સ્વરૂપો છે,
રૂપો જે છે આપણા અહીંયા આગળની સ્લાઇડ્સની અંદર આપણે જોવાના છે, બરાબર. તો એ વાક્યની અંદર એના કાળ, એના કર્તા, એના આધારે જે છે એ બનતું હોય છે. પણ અહીંયા એક્ઝામ્પલમાં આપણે કીધું છે કે ભાઈ પ્લે છે એટલે કે રમવું, રન એટલે કે દોડવું, લિસન એટલે કે સાંભળવું, રાઇટ લખવું, સી જોવું, વોક ચાલવું, ટોક વાતો કરવી, રીડ વાંચવું. આવી તો ઘણી બધી અસંખ્ય ક્રિયાઓ છે કે જે આપણે દિવસ દરમિયાન કરતા હોઈએ છીએ. તો મિત્રો આ થઈ વાત વર્બની. હવે વર્બ ક્રિયાપદ જે છે એની ઘણી બધી સંકલ્પનાઓ છે. એમાંની એક સંકલ્પના કે ભાઈ ક્રિયાપદ જે છે એ બે પ્રકારના હોય છે, બરાબર. કે જે એક તો સકર્મક ક્રિયાપદ કે જેને આપણે ટ્રાન્ઝિટિવ વર્બ કહીએ છીએ, અને બીજું જે છે એ અકર્મક ક્રિયાપદ કે જેને આપણે ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ કહીએ છીએ. બરાબર. તો પહેલાં આપણે એ બંને સંભાવનાઓ જે છે, બરાબર, કે બંને જે સંકલ્પનાઓ છે એ જોઈ લઈએ કે સકર્મક ક્રિયાપદ એટલે શું, ટ્રાન્ઝિટિવ વર્બ એટલે શું. તો કે જે વાક્યમાં ક્રિયાપદ સાથે કર્મની જરૂર પડે, બરાબર, તેને સકર્મક ક્રિયાપદ કહે છે. એટલે કે જે વાક્યની અંદર ક્રિયાપદની સાથે તમને કર્મ જોવા મળે, બરાબર. તો એવું જે ક્રિયાપદ છે એને આપણે સકર્મક ક્રિયાપદ કહેશું. જેમ કે ધ બોય કિક્સ ધ ફૂટબોલ. બરાબર. અહીંયા તમે જુઓ તો ક્રિયાપદ જે છે એ કિક્સ છે, બરાબર. કિક એટલે આપણે જે કહીએ ને કે કિક મારવી, પાટું મારવું, બરાબર. અને કોને પાટું મારે છે તો કે ફૂટબોલને. બરાબર. ફૂટબોલ જે છે એ કર્મ છે, બરાબર. તો વાક્યની અંદર ક્રિયાની સાથે કર્મ જોડાયેલું છે. તો આવું ક્રિયાપદ જે છે એને આપણે સકર્મક ક્રિયાપદ કહીશું. ત્યારબાદ છે રાજ મૂવ્ડ ધ ચેર. રાજ જે છે એ ખુરશી, ચેર જે છે એને ફેરવે છે, બરાબર. તો આની અંદર પણ ક્રિયાપદ જે છે એ મૂવ્ડ છે, બરાબર. મૂવ બેઝ ફોર્મ, એનું પાસ્ટ ફોર્મ જે છે ભૂતકાળનું રૂપ એ મૂવ્ડ છે, બરાબર. તો ચેર, એ ચેર જે છે એ કર્મ છે. અહીંયા પણ આ વાક્યની અંદર સકર્મક ક્રિયાપદ જે છે એ મૂવ છે. ત્યારબાદ શી એટ એન એપલ. તો અહીંયા પણ એટ ઇટનું ભૂતકાળનું રૂપ છે. તો અહીંયા કર્મ તરીકે જે છે શું વપરાયું છે તો કે એપલ, બરાબર. તો આવી રીતે ખાસ આ બે સંકલ્પનાઓ છે એ તમે તફાવત સાથે યાદ રાખજો. જો શબ્દ જ ઓળખી શકાય એવા છે. સકર્મ જેની અંદર કર્મ હોય, બરાબર, અને અકર્મ એટલે કે જેની અંદર કર્મ ન હોય. ટ્રાન્ઝિટિવ વર્બ એન્ડ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ. હવે જો આપણે ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ જે છે અકર્મક ક્રિયાપદ એ જોઈએ, તો કે જે વાક્યમાં ક્રિયાપદ સાથે કર્મની જરૂર ન પડે તેને અકર્મક ક્રિયાપદ કહે છે. જેમ કે ધ બેબી ક્રાઇડ. આની અંદર એક જ ક્રિયાપદ છે. કયું છે તો કે ક્રાઇડ, રડવું, બરાબર. બેબી રડી રહી છે, બરાબર. તો કે આની અંદર ક્રિયા જે છે એની સાથે કોઈ કર્મ આપવામાં આવેલું નથી. હી ડાન્સ, બરાબર, તે નાચે છે. તો આની અંદર પણ ડાન્સ જે છે, બરાબર, એ ક્રિયાપદ છે. આની અંદર પણ કર્મ જે છે એ આપવામાં આવેલું નથી, કે અથવા તો સોરી, આની અંદર આ વાક્યમાં કર્મની જરૂર છે નહીં, બરાબર. આઈ લાફ, હું હસ્યો, બરાબર. તો આની અંદર પણ લાફ જે છે એ ક્રિયાપદ છે પણ કર્મ છે નહીં, વેધર કર્મની જરૂર નથી, બરાબર. તો આપણને ઇંગ્લિશની અંદર ઘણા બધા વાક્યો જે છે એ જોવા મળે કે જેની અંદર કર્મ અમુકમાં હોય છે, અમુકમાં કર્મ હોતું નથી. તો મિત્રો અહીંયાથી હવે તમને આઈડિયા આવી જવો જોઈએ કે જે વાક્યની અંદર કર્મ આપેલું હોય, બરાબર, તો એને આપણે સકર્મક ક્રિયાપદવાળા વાક્યો કહીશું. અને જે વાક્યની અંદર કર્મ ન આપેલું હોય, બરાબર, તો એવા જે ક્રિયાપદો જે છે એને આપણે અકર્મક ક્રિયાપદ એટલે કે ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ જે છે એ કહેશું. ત્યાર પછી મિત્રો જે ક્રિયાપદના પ્રકારો જે છે, બરાબર, કે જે ખાસ કરીને મેં આપણું ટેન્સ જે છે, બરાબર, એની અંદર ઉપયોગી બને, બરાબર, એના આધારે જે બે વિભાગ પાડેલા છે, બે પ્રકારો પાડેલા છે, બરાબર, એ અહીં આપણે જોઈએ. તો કે ક્રિયાપદના બે પ્રકાર છે. એક તો મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ, અને બીજું છે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ, બરાબર મિત્રો. તો ખાસ કરીને જે કોઈ અંગ્રેજીના વાક્યો હોય છે, બરાબર, કોઈ પણ ટેક્સ્ટ બુકની અંદર ના હોય, કોઈ પણ નોવેલની અંદર ના હોય, કોઈ પણ મેગેઝિનની અંદર ના હોય, કોઈ પણ ન્યૂઝપેપરની અંદર ના હોય, કોઈ પણ જગ્યાના વાક્યો હોય, એની અંદર મોટા ભાગે તમને મુખ્ય ક્રિયાપદ અને સાથે સહાયક ક્રિયાપદો જે છે, બરાબર, એટલે કે વાક્યની અંદર સહાયક ક્રિયાપદો અને મુખ્ય ક્રિયાપદો જે છે તમને જોવા મળતા હોય છે. તો મિત્રો જો આ બંને ક્રિયાપદો વિશે
તમને માહિતી હશે, બરાબર, તો એનો ઉપયોગ જે છે એ તમે સારી રીતે કરી શકશો. તો હવે આપણે મુખ્ય ક્રિયાપદ અને સહાયક ક્રિયાપદ જે છે એ બંને વિશે આપણે જોઈએ. તો મિત્રો મુખ્ય ક્રિયાપદ જે છે, બરાબર, એના આપણે તમે ઉપર આડી રો અને ઊભી રો જે છે બંને તમે જોઈ શકો છો કે જેની અંદર આપણને અહીંયા મુખ્ય ક્રિયાપદ જે છે એના મુખ્ય 4 રૂપો છે. એક તો મૂળ રૂપ છે, બરાબર, બીજું છે વર્તમાન કૃદંત, ત્યારબાદ છે ભૂતકાળ અને ચોથું જે છે એ ભૂતકૃદંત છે, બરાબર. તો મૂળ રૂપ કે જેને આપણે ઓળખવા માટે એની નિશાની જે આપેલી છે એ છે V, ત્યારબાદ વર્તમાન કૃદંત એટલે કે V1, ભૂતકાળ એટલે કે V2 અને ભૂતકૃદંત એટલે કે V3, બરાબર. અને એના પેટા જે પ્રકારો છે એમાં નિયમિત, અનિયમિત અને અપવાદરૂપ, બરાબર, એટલે કે રેગ્યુલર, ઇરેગ્યુલર અને એક્સેપ્શનલ વર્બ, બરાબર. તો મિત્રો હવે જો અહીંયા આપણે એક્ઝામ્પલ પણ જોઈ શકીએ છીએ કે ભાઈ મુખ્ય ક્રિયાપદ મૂળ રૂપ જે છે, બરાબર, મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર, તો એમાં સામાન્ય રીતે ટુ વાળા જે ક્રિયાપદો જે છે, બરાબર, અથવા તો એસ કે ઈએસ વાળા ક્રિયાપદો પણ છે, બરાબર, એને આપણે મૂળ રૂપની અંદર જે છે એ ઓળખવાના છે, બરાબર. ત્યાર પછી અહીંયા નીચે તમે જુઓ તો મૂળ રૂપમાંથી જો વર્તમાન કૃદંતમાં ફેરવવું હોય વાક્યને, સોરી, ક્રિયાપદને, બરાબર, તો વર્તમાન કૃદંતમાં ફેરવવા માટે મૂળ જે રૂપ છે એની પાછળ આઈએનજી પ્રત્યય તમે લગાવો, બરાબર, એટલે કે પ્લે હતું અહીંયા તો આપણે અહીંયા કર્યું એનું પ્લેઇંગ, બરાબર. તો એ આઈએનજી વાળું રૂપ પણ ઓળખી શકીએ છીએ અથવા તો વર્તમાન કૃદંત V1 નું રૂપ પણ કહી શકાય. હવે એ જ રીતે તમે જુઓ તો ભૂતકાળનું રૂપ બનાવવું હોય, બરાબર, તો એની પાછળ ઈડી પ્રત્યય જે છે એ લગાવેલો છે. એ જ રીતે ભૂતકૃદંત બનાવવું હોય, બરાબર, તો એની પાછળ પણ ઈડી પ્રત્યય જે છે એ મુખ્ય ક્રિયાપદના મૂળ રૂપની પાછળ ઈડી પ્રત્યય લગાવીએ, બરાબર, તો એ અહીંયા ભૂતકાળ અને ભૂતકૃદંત બની જાય છે. હવે મિત્રો તમે આ ઊભી જે આખી રો જે છે તમે જો નિયમિત રૂપોના પાર્ટ્સમાં આવે છે. તો હવે આપણે એ સમજી લઈએ કે એ નિયમિત શા માટે, બરાબર. તો કે અંગ્રેજી ગ્રામરની અંદર, ઇંગ્લિશ ગ્રામરની અંદર સામાન્ય રીતે જે ક્રિયાપદનું મૂળ રૂપ છે એની પાછળ તમે ઈડીનું પ્રત્યય લગાવો, બરાબર, એટલે એ મૂળ રૂપ જે છે એ ભૂતકાળ અને ભૂતકૃદંતમાં ફરી જાય એવો નિયમ છે, બરાબર, રૂલ્સ છે. પણ એ રૂલ્સ છે એ બધા ક્રિયાપદો સાથે લાગી શકતો નથી, બરાબર. જો એની માટે બીજું એક્ઝામ્પલ આપણે લીધું છે, બરાબર, કે ભાઈ મૂળ રૂપ છે ટુ ગો, બરાબર, તેનું વર્તમાન કૃદંત થાય છે ગોઈંગ, ભૂતકાળ થાય છે વેન્ટ અને ભૂતકૃદંત થાય છે ગોન. તો તમે કહેશો કે સર અહીંયા તો ઈડી વાળો નિયમ જે છે એ ફોલો થતો નથી, બરાબર. તો જે એવા રૂપો છે કે જેની પાછળ ઈડી વાળો નિયમ લાગુ પડતો નથી તો એને આપણે કહીશું અનિયમિત રૂપો અથવા તો ઇરેગ્યુલર વર્બ્સ, બરાબર. અને હજી પણ એક થર્ડ પાર્ટ એવો છે, બરાબર, એક ત્રીજો પ્રકાર એવો છે કે જેની અંદર, બરાબર, સામાન્ય રીતે ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર. જેમ કે જો ટુ કટ છે એનું આપણે કટિંગ કર્યું, પણ ભૂતકાળ ભૂતકૃદંત જે છે એની અંદર કટ જ રહે છે, બરાબર, કટ કટ કટ. આવા ઘણા બધા છે, પુટ 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 છે, શટ 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 છે, રીડ 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 છે, આવા ઘણા બધા છે, બરાબર. તો આ બધા જે રૂપો જે છે એને આપણે કેવા કહીશું? અપવાદ રૂપ, બરાબર, એક્સેપ્શનલ વર્બ્સ કે જેની અંદર એના રૂપોમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર. જો ફરી એકવાર જોઈએ, 3 એના પેટા પ્રકાર છે. નિયમિત રૂપો કે જે નિયમ પ્રમાણે બને છે, અનિયમિત રૂપો કે જેની અંદર નિયમ લાગુ પડતો નથી, અને અપવાદ રૂપ કે જેની અંદર પણ નિયમ લાગુ પડતો નથી, બરાબર. તો મિત્રો હવે જો આ નિયમિત રૂપો છે, બરાબર, એ તો તમે યાદ રાખી શકો અથવા તો એ નિયમ પ્રમાણે પણ તમે બનાવી શકો. પણ અહીંયા અનિયમિત રૂપો અને અપવાદરૂપ રૂપો જે છે, બરાબર, એ બંને એવા છે કે જેને તમારે ફરજિયાત, બરાબર, પાકા જે છે એ કરવા પડે. એની માટે ગ્રામરમાં કોઈ નિયમ છે નહીં, બરાબર. એટલે આ વાત આપણે જે કરી એ આખી થઈ મુખ્ય ક્રિયાપદની, બરાબર, મેઇન વર્બ. તો મિત્રો આ દરેક ક્રિયાપદો જે છે, બરાબર, મૂળ રૂપ, વર્તમાન કૃદંત, ભૂતકાળ અને ભૂતકૃદંત, બરાબર, એ આપણને કાળની અંદર, બરાબર, જે તે કાળ, સમય અને એની ક્રિયાઓના આધારે જે છે એ આ એના રૂપો, બરાબર, આપણે વાક્યની અંદર વાપરવાના હોય છે.
પણ એ ફર્ધર જે ડિસ્કશન જે છે એ આપણે આગળ ટેન્સ કાળની જ્યારે ચર્ચાઓ કરશું, બરાબર, ત્યારે એ આપણે જોશું. ત્યારબાદનું બીજું જે છે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદો. બરાબર, જે વાક્યની અંદર મુખ્ય ક્રિયાપદ છે એને હેલ્પ કરતા હોય, બરાબર, વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે મદદરૂપ બનતા હોય, એટલે આપણે એને કહીએ છીએ હેલ્પિંગ વર્બ અથવા તો સહાયક ક્રિયાપદો. બરાબર, તો મિત્રો જો સહાયક ક્રિયાપદો જે છે એ મુખ્ય 3 છે: ટુ બીના રૂપો, ટુ હેવના રૂપો અને ટુ ડુના રૂપો. બરાબર, પણ સાથે મેં અહીંયા એમએવી એટલે કે મોડેલ ઓક્ઝિલરી વર્બ જે છે એને પણ સહાયક ક્રિયાપદોમાં લઈ લીધેલા છે, કારણ કે એ પણ એક પ્રકારના સહાયક ક્રિયાપદો જ છે. બરાબર, તો તમે આખું ટેબલ યાદ રાખતા હોય, બરાબર, તો એની અંદર તમને એ પણ યાદ રહી જાય કે ભાઈ મોડેલ ઓક્ઝિલરી વર્બ જે છે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ ને બધા એ પણ એક પ્રકારના સહાયક ક્રિયાપદો જ છે. બરાબર, તો અહીંયા આપણે મુખ્યત્વે ટુ બી, ટુ હેવ, ટુ ડુના રૂપો અને એ પણ એના કાળ પ્રમાણે, બરાબર, વર્તમાન કાળના રૂપો, એના ભૂતકાળના રૂપો અને ભવિષ્યના રૂપો પ્રમાણે જે છે એ જોઈએ. તો ટુ બીના વર્તમાન કાળના રૂપો છે એમ, ઇઝ, આર. ટુ બીના ભૂતકાળના રૂપો છે વોઝ અને વેર. ટુ બીના ભવિષ્યકાળના રૂપો છે શેલ અને વિલ. તો હવે જો મિત્રો તમને અહીંયા એ વસ્તુ આ રીતે યાદ રહેવી પડે કે કોઈ પણ તમને પૂછે કે ભાઈ ટુ બીના રૂપો, તો તમને આવડવો પડે કે એમિઝાર, વોઝવેર અને શેલ વિલ. બરાબર, કાળ પ્રમાણે કે ટુ બીના વર્તમાનના તો કે એમિઝાર, ટુ બીના ભૂતકાળના તો કે વોઝવેર, ટુ બી ભવિષ્યના તો કે શેલ વિલ. એવી જ રીતે હવે ટુ હેવના રૂપો છે. ટુ હેવ વર્તમાનમાં છે હેવ હેઝ, ટુ હેવમાં ભૂતકાળમાં છે હેડ અને ટુ હેવ ભવિષ્યમાં છે શેલ હેવ અથવા તો વિલ હેવ. તો આમાં પણ એ જ રીતે યાદ રહેવા જોઈએ કે ભાઈ ટુ હેવ વર્તમાન કાળ તો કે હેવ હેઝ, ટુ હેવ ભૂતકાળ તો કે હેડ, ટુ હેવ ભવિષ્યકાળ તો કે શેલ હેવ કે વિલ હેવ. બરાબર, એ જ રીતે ટુ ડુના રૂપો છે. ટુ ડુના વર્તમાનમાં છે ડુ અને ડઝ, ટુ ડુનું ભૂતકાળમાં છે ડીડ અને ભવિષ્યની અંદર, બરાબર, જે છે એ ટુ ડુના રૂપો આવશે નહીં. તો અહીંયા પણ એ જ રીતે યાદ રાખવાના છે કે ટુ ડુના વર્તમાનમાં તો કે ડુ ડઝ, ટુ ડુના ભૂતકાળના તો કે ડીડ અને ભવિષ્યમાં આવશે નહીં. અને ફર્ધર એમએવી મોડેલ ઓક્ઝિલરી વર્બ, બરાબર, કે મેં જે કીધું તમારે જસ્ટ યાદ રાખવાના છે કે ભાઈ કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ ને આ બધા જે મોડેલ વર્બ જે છે એ પણ એક પ્રકારના સહાયક ક્રિયાપદો જ છે. બરાબર, કે જે આપણને વાક્યમાં ઘણી બધી વાર જે છે એ વાક્યના અર્થ પ્રમાણે આપણે એને વાપરતા હોઈએ છીએ. તો મિત્રો આ વાત થઈ આપણી હેલ્પિંગ વર્બની. બરાબર, આગળ આપણે જોયા મુખ્ય ક્રિયાપદો એટલે કે મેઇન વર્બ, જેના મુખ્ય 4 રૂપો: મૂળરૂપ, વર્તમાનકાળ, ભૂતકાળ અને ભૂતકૃદંત. ત્યારબાદ હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદો, બરાબર, કે જેના ટુ બી, ટુ હેવ, ટુ ડુ અને એમએવી. તો આટલી વાત જે છે એ આપણી ટેન્સના સંદર્ભમાં, બરાબર, વર્બ મેં જે કીધું કે ક્રિયાપદો કે જે ખૂબ જરૂરી છે. બરાબર, એની સિવાય જો ટેન્સનું જે આખું ચેપ્ટર જે છે, બરાબર, વાક્યને કાળમાં તમારે એક કાળમાંથી બીજા કાળમાં ફેરવવાના હોય છે, બરાબર, તો એની અંદર ક્રિયાપદો સિવાય બીજું કોઈ જ વસ્તુનો ચેન્જીસ થતો નથી. બરાબર, કર્તા જે છે એ એમ નામ રહેતો હોય છે, કર્મ જે છે એ એમ નામ રહેતો હોય છે, આર્ટિકલ છે કે કોઈ પણ બીજા કન્જક્શન, સંયોજકો કે જે કંઈ પ્રેપોઝિશન જે કંઈ વપરાયેલું હોય છે એ બધું એઝ ઇટ ઇઝ રહે છે. બરાબર, વાક્યને તમે એક કાળમાંથી બીજા કાળમાં ફેરવો તો એની અંદર માત્ર ને માત્ર જે ફેરફાર થાય છે એ સહાયક ક્રિયાપદો અને એના મુખ્ય ક્રિયાપદોના રૂપો જે છે, બરાબર, એના જ ફેરફારો થાય છે. બરાબર, કે જે આપણે આગળના સ્લાઇડની અંદર જોયા મુખ્ય ક્રિયાપદો અને સહાયક ક્રિયાપદો. તો મારી એક તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ બંને રૂપો જે છે મુખ્ય ક્રિયાપદ અને સહાયક ક્રિયાપદ એ વ્યવસ્થિત રીતે સમજી અને તમારે પાકા કરી લેવાના છે કે જેના કારણે, બરાબર, તમને જે કાળની અંદર આપણે જ્યારે શીખશું, બરાબર, ત્યારે તમને એ ઇઝીલી યાદ આવી શકે અને તમે ઇઝીલી કાળને જે છે એ ઓળખી શકો અને એક કાળમાંથી વાક્યને બીજા કાળની અંદર ફેરવી પણ શકો. તો મિત્રો નેક્સ્ટ જે મેં કીધું હતું કે કાળ માટે, ટેન્સ માટે જે મહત્વનો ટોપિક છે સેન્ટેન્સ એટલે કે વાક્ય. બરાબર, તો મિત્રો જ્યારે આપણે એક કાળમાંથી વાક્યને બીજા કાળમાં ફેરવવા જઈ રહ્યા હોઈએ અથવા તો આખો એનો વોઇસ ચેન્જ કરતા હોય, એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં જ્યારે વાક્યને કન્વર્ટ કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં વાક્ય એટલે શું, બરાબર, એ સમજવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ, વાક્યની અંદર કેટલા એના પાર્ટ છે,
બરાબર, વાક્યની અંદર શું મટીરિયલ છે, એનું સ્ટફ શું છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે. બરાબર, ત્યારે જ તમે આખું વાક્ય જે છે બરાબર એને તમે પ્રોપરલી ગ્રામરના નિયમો પ્રમાણે બરાબર જે કંઈ ફેરફાર કરવા છે એ તમે કરી શકો. તો મિત્રો સૌથી પહેલાં આપણે અહીંયાની ડેફિનેશન છે એ જોઈએ કે ભાઈ સેન્ટેન્સ એટલે શું. બરાબર, કે સેન્ટેન્સ ઇઝ અ સેટ ઓફ વર્ડ, બરાબર, કે શબ્દોનો સમૂહ છે that express a thought, idea by giving a statement or asking question or exclaiming. બરાબર, કંઈ પ્રશ્ન પૂછવા માટે, કંઈ રજૂઆત કરવા માટે બરાબર જે શબ્દોનો સમૂહ આખો વપરાય છે બરાબર એને આપણે શું કહીએ છીએ તો કે વાક્ય. બરાબર, એ ગુજરાતીમાં પણ આપણે ડેફિનેશન આપેલી છે કે વાક્ય એટલે વ્યાકરણના નિયમોને ધ્યાનમાં રાખીને બનેલા શબ્દોનો અર્થપૂર્ણ સમૂહ. તો અહીંયા આખી ડેફિનેશનની અંદર એક શબ્દ જે છે ખૂબ મહત્વનો છે કે જે છે અર્થપૂર્ણ. બરાબર, વાક્યની અંદર શબ્દોનો સમૂહ તો હોય બરાબર, ઘણા બધા શબ્દો હોય, પણ એ જો આડાઅવળા ગોઠવાયેલા હોય તો એને આપણે વાક્ય કહેશું નહીં. બરાબર, પણ એ એના નિયમ પ્રમાણે બરાબર ગોઠવાયેલા હોય, અર્થપૂર્ણ રીતે ગોઠવાયેલા હોય કે જેમાંથી કંઈક અર્થ નીકળતો હોય બરાબર, તો એ વાક્ય જે છે એને જ આપણે વાક્ય વ્યાકરણની દ્રષ્ટિએ જે છે એ કહેશું. તો તમે જો એક્ઝામ્પલ પણ તમે જોઈ શકો છો. પહેલું વાક્ય છે અહીંયા આપેલું છે કે હી ઇઝ રીડિંગ અ ગ્રામર બુક. તે ગ્રામર બુક વાંચી રહ્યો છે. તો આ વાક્યની અંદર જો તમે કેટલા શબ્દો આપેલા છે તો કે એક તો હી છે, બીજું છે ઇઝ છે, રીડિંગ છે, ગ્રામર છે, બુક છે, બરાબર બધા શબ્દો છે. તો આ આખું એક વાક્ય બને છે અલગ અલગ શબ્દો ભેગા થઈને બરાબર. અને એ શબ્દો જે છે જો અર્થપૂર્ણ રીતે ગોઠવાયેલા છે કે આખો એક વાક્ય છે એનો અર્થ નીકળે છે કે ભાઈ કંઈક નિર્દેશ કરે છે, કંઈક દર્શાવે છે, એક્સપ્રેસ કરે છે, કોઈ આઈડિયા, કોઈ વિચાર, થોટ જે છે એને એક્સપ્રેસ કરે છે, or કોઈ સિચ્યુએશન છે એને દર્શાવે છે. શું દર્શાવે છે તો કે હી ઇઝ રીડિંગ અ ગ્રામર બુક. તે ગ્રામર બુક વાંચી રહ્યો છે. તો ઇઝીલી આપણે સમજી શકીએ છીએ વાક્ય દ્વારા. આને આપણે વાક્ય કહેશું. પણ હવે જો મિત્રો નીચેનું સેન્ટેન્સ ન કહી શકાય. નીચેનું જે આખું સ્ટફ છે તમે જુઓ, રીડિંગ ઇઝ ગ્રામર હી બુક. ઉપરના વાક્યની અંદર જે શબ્દો છે એ જ શબ્દો અહીંયા આપેલા છે બધા બરાબર, પણ એનો ક્રમ તમે જુઓ ફરી ગયેલો છે બરાબર. તો વ્યાકરણની દ્રષ્ટિએ આ જે સ્ટફ જે છે બરાબર એ વાક્ય નથી, બીકોઝ આનો કોઈ જ અર્થ થતો નથી બરાબર. આ અર્થપૂર્ણ નથી, આમાંથી કંઈ જ ખબર પડતી નથી, તો એને આપણે વાક્ય કહેશું નહીં. બરાબર, આવી રીતે મિત્રો ખાસ કરીને વ્યાકરણના નિયમોને ધ્યાનમાં રાખીને બનાવેલા જે શબ્દોનો અર્થપૂર્ણ સમૂહ જે છે એને આપણે સેન્ટેન્સ અથવા તો વાક્ય જે છે એ કહેશું. ત્યારબાદ અહીંયા આપણે વાક્યના પ્રકારો જે છે બરાબર કે એસેરેટિવ કે જેને આપણે વિધાન વાક્ય કહીએ છીએ બરાબર, કોઈ સ્ટેટમેન્ટ આપવા માટે, કોઈ આઈડિયા, થોટ્સ જે છે બરાબર વિચારને રજૂ કરવા માટે આપણે જે કોઈ વાક્યો વાપરીએ છીએ એને આપણે એસેરેટિવ કે વિધાન વાક્યો કહીએ છીએ. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો બરાબર. તો કંઈ પૂછપરછ માટે જે છે કે પૂછવા માટે બરાબર એ આપણે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્યોનો ઉપયોગ કરીએ છીએ. પછી ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યો બરાબર, કે પોલાઇટલી કંઈ રજૂઆત કરવી હોય બરાબર તો એની માટે આપણે આવા આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યો બરાબર, કોઈ ખાસ કરીને ભાવ સાથેની કોઈ વાત જ્યારે કરતા હોઈએ બરાબર, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ બરાબર જ્યારે કોઈ ઉદ્ગાર સાથે બરાબર કોઈ રજૂઆત કરતા હોઈએ ત્યારે જે છે એ ખાસ કરીને આવા ઉદ્ગાર વાક્યો જે છે એક્સક્લેમેટરી સેન્ટેન્સનો ઉપયોગ બરાબર એ થતો હોય છે. પણ મિત્રો અહીંયા ઓરલી હજી તમને એક વાક્યની આ સેન્ટેન્સના સંદર્ભમાં બરાબર એક વાત તમને કહું છું કે કોઈ પણ વાક્ય હોય બરાબર એની અંદર તમે જુઓ તો મુખ્ય એના 5 પાર્ટ હોય છે. એક તો કર્તા એટલે કે એની સેન્ટેન્સનું સ્ટ્રક્ચર પણ કહી શકાય બરાબર, એનું જે આપણે વાક્ય રચના તમે જે કહો છો એ પણ કહી શકાય બરાબર. પણ આ બહુ બેઝિક છે બરાબર, બેઝિક વાક્ય રચના છે બરાબર, કે જે એટલું જે છે એની અંદરના જે કોઈ પાર્ટ્સ જે છે એ તમારે ખાસ સમજવા જોઈએ. એ છે કર્તા પ્લસ મુખ્ય કર્તા પ્લસ સહાયક ક્રિયાપદ પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. તો
તો આની અંદર કર્તા એટલે શું? તો કે કર્તા એટલે તો કે જો આ ઉપરનું એ વાક્ય આપણને આપેલું છે કે ભાઈ હી ઇઝ રીડિંગ અ ગ્રામર બુક, બરાબર. તો આ હી જે છે એ કર્તા છે, બરાબર. એટલે કે ક્રિયા જેના દ્વારા થતી હોય, બરાબર, એ કર્તા. ત્યાર પછી ઇઝ અહીંયા જે છે એ છે સહાયક ક્રિયાપદ, બરાબર. સહાયક ક્રિયાપદ એટલે હવે અહીંયા જો સહાયક ક્રિયાપદ શબ્દ આવે એટલે તમને આપણું આગળની જે સ્લાઇડ્સની અંદર આપણે વર્બ વિશે જે શીખ્યા, બરાબર, એ તમને યાદ આવવું જોઈએ કે ભાઈ ઇઝ, તો ઇઝ શાની અંદર આવે? તો કે સહાયક ક્રિયાપદની અંદર, ટુ બીના રૂપોની અંદર. વર્તમાન કાળમાં ટુ બીનું રૂપ છે એ ઇઝ છે. ઓકે. ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ, બરાબર. અહીંયા રીડિંગ એટલે કે વાંચવું છે, બરાબર, કે જે મુખ્ય ક્રિયા વાક્યની અંદર જે શું થાય છે, બરાબર, એ ક્રિયાને એક્સપ્લેન કરતું હોય. પછી અ ગ્રામર બુક, તો અહીંયા કર્મ છે, બરાબર. અન્ય શબ્દો જે છે એની અંદર આપણે ઘણું બધું લઈ શકીએ, જેમ કે અહીંયા એ આપેલો છે આર્ટિકલ અ, બરાબર. તો એ આર્ટિકલ છે. અન્ય શબ્દોમાં પ્રેપોઝિશન, કન્જક્શન, આપણે આ અન્ય શબ્દો છે ને પાછળ સગવડતા માટે રાખ્યા છે, બરાબર. બાકી એનું સ્થાન જે છે એ ચોક્કસ જે તેની અંદર ઘણું બધું આવી શકે છે. આર્ટિકલ આવી શકે, પ્રેપોઝિશન, કન્જક્શન, એડજેક્ટિવ, એડવર્બ, બરાબર, આવું ઘણું બધું આવી શકે. પણ એ ચોક્કસ જે તે એનું વ્યાકરણની દ્રષ્ટિએ જ્યાં સ્થાન હોય, બરાબર, ત્યાં એને મૂકવામાં આવે છે. પણ આ જે પાર્ટ મેં જે કીધા, ખાસ કર્તા, સહાયક ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ, બરાબર. તો આટલી વસ્તુ જે છે એ તો આપણે આવડવી જોઈએ, જોવી વાક્યને અંદરના જે પાર્ટ જે છે, બરાબર, એની અંદર આટલું રહેલું હોય છે, બરાબર. તો મિત્રો આટલી વસ્તુ જે છે એ તમારે ખાસ કરીને ટેન્સ માટે, બરાબર, કે એક્ટિવ પેસિવ માટે. તો એક્ટિવ પેસિવ જે છે એ પણ એક ટેન્સનો એક પાર્ટ જ છે, બરાબર. કારણ કે ટેન્સ જે છે એ બે ફોર્મમાં હોય છે, કે એના એક્ટિવ ઓર એના પેસિવ, બરાબર. તો બંને વસ્તુ જે છે આપણે અહીંયા જોવાની છે. પણ એની પહેલાં મેં કીધું એમ કે આ દરેક વસ્તુ જે છે, બરાબર, એ તમને વ્યવસ્થિત રીતે આગળનું જે આટલું જે આપણે જોયું, બરાબર, એ તમને વ્યવસ્થિત સરખું આવડવું જોઈએ, બરાબર, કે જે ખૂબ બેઝિક હતું તે. તો મિત્રો આપણે ટેન્સ તરફ આગળ જતા પહેલાં, બરાબર, ફરી એકવાર ઝડપથી આજનું જે આપણું સેશન હતું, જે પહેલેથી આપણે જોયું છે, બરાબર, એને ફરી એકવાર જે છે એ રિવાઇઝ કરી લઈએ, કે જેના કારણે ઝડપથી ઓવર કાઇન્ડ ઓફ રિવિઝન થઈ જાય. તો મિત્રો આની અંદર આપણે આજે જે સૌથી પહેલાં પાર્ટ્સ ઓફ સ્પીચ જે છે, બરાબર, એના વિશે જોયું કે પાર્ટ ઓફ સ્પીચમાં નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, પ્રેપોઝિશન, કન્જક્શન અને સેન્ટેન્સ જે ટોપિક જે છે એનો સમાવેશ થાય છે. એનું મેં તમને કીધું કે જો તમારે એનો વિશે ડિટેલમાં જો વિડીયો કોઈ માહિતી જોતી હોય, બરાબર, તો એનો અલગથી આખો પાર્ટ જે છે બનાવેલો છે. ત્યારબાદ એની અંદરના જે બે મુખ્ય મહત્ત્વના જે પોઈન્ટ્સ હતા, બરાબર, વર્બ અને સેન્ટેન્સ, તો એ બંનેની પણ આપણે અહીંયા જે છે ડિસ્કશન કર્યું, કે જેમાં વર્બ એટલે ક્રિયાપદ, ક્રિયા દર્શાવતો શબ્દ, બરાબર. ક્રિયાપદના આપણે બે એના બેઝિક જે વિભાગો જે છે, બરાબર, પ્રકારો, બરાબર, એ જોયા. કયા કયા? તો કે ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇનટ્રાન્ઝિટિવ, એટલે કે સકર્મક ક્રિયાપદ અને અકર્મક ક્રિયાપદ. સકર્મક ક્રિયાપદ કે જે વાક્યની અંદર ક્રિયાપદ સાથે કર્મ વપરાયેલું હોય, બરાબર, એને આપણે સકર્મક ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ વર્બ કહીએ છીએ. કે જે વાક્યની અંદર ક્રિયાપદ સાથે કર્મ ન વપરાયેલું હોય, બરાબર, તો એવા ક્રિયાપદને આપણે ઇનટ્રાન્ઝિટિવ વર્બ અથવા તો અકર્મક ક્રિયાપદ કહીએ છીએ, બરાબર. ત્યાર પછી આગળ જે છે ક્રિયાપદના આપણા જે એના રૂપોના પ્રકાર જે છે એ પ્રમાણે આપણે મુખ્ય એના 4 રૂપો, મુખ્ય ક્રિયાપદના 2 પ્રકારો આપણા જે હતા, મુખ્ય ક્રિયાપદ અને સહાયક ક્રિયાપદ. તો એમાં મુખ્ય ક્રિયાપદ જે છે એની અંદર આપણે એના 4 રૂપો જોયા. મૂળ રૂપ, વર્તમાન કૃદંત, ભૂતકાળ અને ભૂતકૃદંત. તો મૂળ રૂપ જે છે એને આપણે વીથી ઓળખતા હતા, વર્તમાન કૃદંત છે એને V1, ભૂતકાળને V2 અને ભૂતકૃદંતને V3 થી ઓળખતા હતા. બરાબર. ત્યાર પછી એના પણ એના ડિટેલની અંદર 3 એના પ્રકારો હતા: નિયમિત રૂપો, અનિયમિત રૂપો અને અપવાદરૂપ રૂપો. બરાબર, કે જેની અંદર નિયમિત રૂપો જે છે એ વાક્યના ક્રિયાપદના રૂપો જે છે એને ગ્રામરના નિયમો પ્રમાણે બનતા હોય. ત્યાર પછી અપવાદરૂપ અને અનિયમિત રૂપો છે એને આપણે કમ્પલસરી યાદ રાખવા પડતા હોય છે, બરાબર. તો આ રીતે આપણે એના મુખ્ય ક્રિયાપદના 4 રૂપો જોયા. ત્યારબાદ એના સહાયક ક્રિયાપદની અંદર પણ, બરાબર, આપણે જે એના રૂપો જે છે, ટુ બીના રૂપો, ટુ હેવના રૂપો, ટુ ડુના રૂપો, બરાબર, અને મોડેલ ઓક્ઝિલરી વર્બ, કે જે ખાસ કરીને 3 ઉપરના જે હતા, ટુ બી, ટુ હેવ અને ટુ ડુના રૂપો, બરાબર. તો એને આપણે કાળ પ્રમાણે વર્તમાનના રૂપો, ભૂતકાળના અને ભવિષ્યના પ્રમાણે જોયા. એમાં ટુ
ટુ બીના વર્તમાનના હતા એમ ઇઝ આર, ટુ બી ભૂતકાળમાં વોઝ વેર, ટુ બી ભવિષ્યમાં શેલ વિલ. બરાબર. ત્યારબાદ ટુ હેવમાં વર્તમાન કાળમાં હેવ હેઝ, ટુ હેવ ભૂતકાળમાં હેડ, ટુ હેવ ભવિષ્યમાં શેલ હેવ વિલ હેવ. બરાબર. ટુ ડુમાં વર્તમાનમાં ડુ ડઝ, ટુ ડુમાં ભૂતકાળમાં ડીડ, અને ટુ ડુના ભવિષ્યના રૂપો જે છે આવતા નથી. ત્યારબાદ એ પણ આપણે જોયું હતું કે ભાઈ જે મોડેલ વર્બ જે છે, મોડેલ ઓક્ઝિલરી વર્બ કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ ને બધા. બરાબર. તો એ પણ એક પ્રકારના સહાયક ક્રિયાપદો જ છે. એને પણ આપણે ક્રિયાપદ તરીકે જ સહાયક ક્રિયાપદ તરીકે જ યાદ રાખવાના છે. બરાબર. તો આ વાત થઈ જે છે એ ક્રિયાપદની વાત થઈ. બરાબર. ત્યાર પછી આપણે સેન્ટેન્સ વિશે પણ જોયું કે ભાઈ વ્યાકરણના નિયમોને ધ્યાનમાં રાખીને બનેલા અર્થપૂર્ણ શબ્દોનો અર્થપૂર્ણ સમૂહ જે છે એને આપણે વાક્ય કહીએ છીએ. બરાબર. વાક્યના જે અંદરના પાર્ટ છે, કર્તા, સહાયક ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો, બરાબર, આ બધા વિશે પણ આપણે માહિતી મેળવી. બરાબર. મિત્રો, નેક્સ્ટ સેશનની અંદર આપણે ટેન્સ જે છે ત્યાંથી શરૂઆત જે છે એ કરવાની છે. બરાબર. પણ મિત્રો એની પહેલાં જે છે મેં તમને કીધું એમ કે આ બધા ટોપિક જે આજનું સેશન આખું જે છે, બરાબર, એ વ્યવસ્થિત રીતે તમે જોઈ લેજો. બરાબર. વ્યવસ્થિત રીતે સમજી લેજો કે જેમાં ખાસ કરીને વર્બ અને સેન્ટેન્સ, એમાં પણ ખાસ મહત્ત્વનો જો ટોપિક હોય તો વર્બ છે, ક્રિયાપદો. જો એના રૂપો આવડશે, જો મુખ્ય ક્રિયાપદ, સહાયક ક્રિયાપદ ઓળખતા આવડશે, બરાબર, તો તમને કાળ જે છે, કાળનું પરિવર્તન જે છે, બરાબર, એ ખૂબ સરળતાથી, બરાબર, એ તમે કરી શકશો અને પરીક્ષામાં સારા એવા માર્ક્સ જે છે એ મેળવી શકશો. ત્યાર પછી બી તમને એવો પણ પ્રશ્ન થશે, બરાબર, કે અત્યારે આપણને આ ટોપિક જે છે એ 11મા ધોરણમાં હોય, 9મા ધોરણમાં હોય, 10મામાં હોય કે 12મામાં હોય, બરાબર, બધામાં કોમન ટોપિક છે. બરાબર. એટલે આ વસ્તુ જે છે આ વર્ષે તો ઠીક છે, પણ આવતા વર્ષે પણ તમને બોર્ડની અંદર જે છે, પરીક્ષાની અંદર, બરાબર, એ પૂછાવાની જ છે. બરાબર. એટલે આ વસ્તુ જે છે એ દરેક જગ્યાએ, બરાબર, આફ્ટર એજ્યુકેશન, શિક્ષણ પછી પણ, બરાબર, તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપો છો, બરાબર, તો એની અંદર પણ આ વસ્તુ જે છે એ તમને ઉપયોગી બનશે. બરાબર. તો મિત્રો, આશા છે કે આજના સેશનની અંદર આપણે જે કાંઈ ચર્ચા કરી, ડિસ્કશન કર્યું છે, બરાબર, તમને સારી રીતે સમજાયું હશે. બરાબર. તો થેન્ક યુ સો મચ.